45 આગમ ગ્રંથોની અંદર ફેલાઈને રહેલી પ્રભુ આજ્ઞાનો નિચોડ, એનો સાર નિર્મળ ચિત્ત. ચિત્તને નિર્મળ બનાવવા માટે આપણા યુગના શ્રેષ્ઠ સાધના મનીષી પૂજ્યપાદ ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબે બે સૂત્રો આપણને આપ્યા. ચેતના સાથે મૈત્રી ભાવ, જડ જગત સાથે ઉદાસીન ભાવ. હૃદય મૈત્રી ભાવથી ભરાયેલું હોય, કોમળ ભાવોથી હૃદય ઉભરાતું હોય, જીવનની આ વીણા એના બે તાર છે. એક છે બૌદ્ધિકતાનો, બીજો છે કોમળતાનો, સંવેદનશીલતાનો મૈત્રી ભાવ. વીણાના તાર માટે એક નિયમ છે કે વીણાના તાર બહુ કસાયેલા હોય તો પણ વીણા બરોબર બજી શકે નહીં. એના તાર એકદમ ઢીલા હોય તો પણ એમાંથી સંગીત ગુંજે. એના તાર મધ્યમ મધ્યમ જોઈએ. કમનસીબે અત્યારે આજના આ યુગમાં કહેવાતા પ્રબુદ્ધ માણસની બૌદ્ધિકતાનો તાર એકદમ ખેંચાઈ ગયો છે અને સંવેદનશીલતાનો તાર એકદમ ઢીલો છે. એક તાર કસાયેલો છે, એક તાર ઢીલો છે. સંવેદનશીલતા આપણી કેટલી ઓછી થઈ ગઈ. એક લેખકે લખ્યું છે, આજનો માણસ સવારના પહોરમાં ખુરશી પર બેઠીને ચાની ચુસ્કી લઈ રહ્યો છે. સામે ટીવી છે, એ ન્યૂઝ જોઈ રહ્યો છે. ક્યાંક ધરતીકંપ થયો છે, લાઈવ દૃશ્યો ટીવી પર ઉભરી રહ્યા છે. સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ ઢળી રહ્યા છે. સેંકડો માણસો ખતમ થઈ ગયા છે. હજારો ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સમાં કર્મચારીઓ લઈ જઈ રહ્યા છે. અને આ દૃશ્યોને ચાની ચુસ્કી લેતો લેતો આજનો માણસ જોઈ રહ્યો છે. ઝૂક્યા તમારી વાત નથી કરતો. તમને પ્રભુ શાસન મળ્યું છે. તમને મૈત્રી ભાવની ધારા ગળથુથીમાંથી મળી છે. તો આપણી જીવન વીણાના બે તારોને આપણે મધ્યમ મધ્યમ બનાવી દઈએ. ન એ વધુ પડતા કસાયેલા હોય, ન એ વધુ પડતા ઢીલા હોય. મૈત્રી ભાવને ઉમેરી દઈએ એટલે સંવેદનશીલતાનો તાળ
જે ઢીલો છે એ બરોબર બની જશે. અને એ જ સંવેદનશીલતા બૌદ્ધિકતાના તારને પણ બરોબર બનાવી આપશે. એક ઘટના યાદ આવે. પ્રેમસુરી દાદાના શિષ્ય યશોદેવ સુરી દાદા, એમના શિષ્ય ત્રિલોચન સુરી દાદા એકવાર આચાર્ય ભગવંતની ત્રિલોચન સુરી મહારાજ સાહેબની વિહાર યાત્રા ચાલુ હતી. વચ્ચે અડધો કિલોમીટર એવો થયો જ્યાં થોડાક શિષ્યો આગળ નીકળી ગયેલા, થોડાક શિષ્યો પાછળ છે. એ અડધો કિલોમીટર સાહેબજી એકલા જ હતા અને એક ટ્રક નીકળી. સાહેબજી બરોબર રોડની નીચે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા હતા. ટ્રક વાળો ઓવરટેક કરવા ગયેલો, એને કારણે સેજ ટ્રક સાહેબજીને અડી ગઈ. સાહેબજી પડી ગયા. સદભાગ્યે ત્યાં માટી હતી, બહુ વાગ્યું નથી. ડ્રાઈવરને ખ્યાલ આવી ગયો. એને ટ્રક ઉભી રાખી. બહુ જ ભલો માણસ. એ કે મારા સાહેબ, મારા કારણે, મારા અપરાધથી તમે પડી ગયા છો. કેટલું બધું વાગ્યું હશે તમને. સાહેબજી, તમે રજા આપો તો ટ્રકમાં બેસાડી તમને નજીકના શહેરની હોસ્પિટલમાં એડમિટ કરાવી દો. સાહેબજી હસતા હસતા કહ્યું, મને એવું વાગ્યું નથી, માટી ઉપર જ પડાયું છે અને એટલે શરીરમાં ક્યાંય એવી કોઈ ઈજા થઈ નથી. મારા શિષ્યો પાછળ આવે જ છે, હું એમની જોડે આરામથી ચાલતો ચાલતો પહોંચી જઈશ, તું જા. હજુ પેલાના મનમાં ગ્લાનિનો ભાવ છે, અપરાધ ભાવ છે. એ કે નહીં મારા સાહેબ, એમ તમને એકલા છોડીને મારાથી જવાય કે? સાહેબે કહ્યું, તું જલ્દી ભાગી જા. પાછળ મારા શિષ્યો આવે છે. શિષ્યોનો મને કોઈ વાંધો નથી, કારણ શિષ્યો બધા આજ્ઞાંકિત જ હોય, પણ થોડાક યુવાનો પણ સાથે છે. એ લોકો તને છોડશે નહીં. એમને જે ખ્યાલ આવશે કે તારી ભૂલને કારણે સાહેબ પડી ગયેલા, ઠીક છે કે માટી હતી, સાહેબજીને બહુ વાગ્યું નહીં, પણ કદાચ રોડ પર સાહેબજી પડી ગયા હોત તો, રોડની ધાર પર સાહેબજીનું માથું આવી ગયું હોત તો, એટલે એ યુવાનો તને છોડશે નહીં. તું પરિવાર વાળો માણસ છે, તું કોર્ટના ચક્કરમાં આવી જઈશ. હું તને આજ્ઞા આપું છું, એક ગુરુ તરીકે તું ભાગી જા. કેટલું આ મૈત્રીનો વિસ્તાર. એની ચિંતા પોતાની ચિંતા છે જ નહીં. હું આ રીતે પડી ગયો હોત તો મને શું થાત, રોડ પર પડ્યો હોત તો શું થાત, કોઈ વિચાર એ ગુરુદેવને આવતો નથી. એક જ વિચાર આવે છે, આનું કઈ અકલ્યાણ થવું ન જોઈએ, તું જલ્દી ભાગી જા. એને ભગાડી દીધો. મૈત્રી ભાવનો આ વિસ્તાર. આપણી પાસે આ એક મજાની પરંપરા છે. એક ઘટના મને યાદ આવે. રાજસ્થાન
પાવાપુરીમાં કેપી સંઘવી ટ્રસ્ટે પાંજરાપોળ સ્થાપિત, એનું ઉદ્ઘાટન હતું. એના પર મારે જવાનું હતું. એના માટે હું નીકળ્યો પણ ખરો. જ્યાં રેવદરથી રાજસ્થાનમાં મેં પ્રવેશ કર્યો, થોડા થોડા અંતરે બોર્ડ હોર્ડિંગ્સ આવ્યા કરે, પાવાપુરી જીવદયાધામ. સેંકડો હોર્ડિંગ રસ્તામાં, પાવાપુરી જીવદયાધામ. હું પાવાપુરી પહોંચી ગયો. ઉદ્ઘાટન પ્રવચનમાં મેં કહ્યું કે જીવદયા શબ્દનો અર્થ તમે શું કરો છો? જીવોની દયા કરનારા આપણે કોણ? મેં કીધું. મેં કહ્યું આપણે જીવો સાથે મૈત્રી કરવાની છે. પ્રભુએ આપણને કહ્યું છે તું સર્વ મિત્ર બની જા. મેં આગળ કહેલું કે પરંપરામાં જીવદયા શબ્દ છે અને એ જીવદયા શબ્દ રાખવો હોય તો પણ એનો અર્થ આપણે બદલવો જોઈશે. જીવોની દયા એમ નહીં. આપણે જીવોની દયા કરનારા કોણ? એમનું પણ એક પુણ્ય છે અને એ પુણ્ય લઈને એ લોકો આવેલા છે. જીવો દ્વારા આપણી દયા, એવો અર્થ જીવદયા શબ્દનો કરવા. આપણે જીવો જોડે મૈત્રી જ કરવાની છે. બે દિવસ પછી ગુજરાત તરફ મારે આવવાનું હતું. હું પાછો ફર્યો. મેં જોયું સેંકડો હોર્ડિંગ્સ ફરી ગયેલા, પાવાપુરી જીવ મૈત્રી ધામ. જીવો સાથે મૈત્રી કરો, બધાની સાથે મૈત્રી. અમુક શબ્દોનો અર્થ ફેરવવાનો છે. શાસન રક્ષા નિમિત્તે આપણે કાયસર્ગ કરીએ. કાયસર્ગ કરો, સાધના કરો, કોઈ વાંધો નથી. પણ શાસન રક્ષા શબ્દનો અર્થ શું? શાસનની રક્ષા? મારા અને તમારા જેવા વેતિયા માણસો પ્રભુ શાસનની રક્ષા કરશે? હું કે તમે ન હોઈએ. પ્રભુનું શાસન દુપ્પસ સૂર્ય મહારાજ સુધી 18,500 વર્ષ સુધી ચાલવાનું છે. શાસનની રક્ષા આપણે કરી શકીએ? નેવર. તો શાસન રક્ષા, તીર્થ રક્ષા શબ્દનો અર્થ શું? એ શાસન દ્વારા મારી રક્ષા. સીધી વાત છે. પ્રભુ શાસન ન મળ્યું હોત તો આપણે ક્યાં હોત? એ શાસને આપણે કેટલી રક્ષા કરી. આપણા ભાવ પ્રાણોની રક્ષા કરનાર પ્રભુ શાસન છે. એટલે કાયોત્સર્ગ કરજો, સાધના કરજો. કાયોત્સર્ગમાં શાસન રક્ષા નિમિત્તમ કરેમી કૌશગમ બોલજો. પણ શાસન રક્ષાનો અર્થ હું શાસનની રક્ષા કરું એવું ક્યારે પણ નહીં કરે. શાસન દ્વારા મારી રક્ષા. આપણે કહીએ તીર્થોદ્ધાર. શત્રુંજય મહાતીર્થના તીર્થોદ્ધાર થયા. હવે તીર્થોદ્ધાર શબ્દનો અર્થ આપણે શું કરીએ?
કે જાવળ શાહે સબરા શાહે તીર્થનો ઉદ્ધાર કર્યો. ન જાવળ શાહ શું કે છે? જાવળ શાહના મનના ભાવોને 99 પ્રકારની પૂજામાં વીર વિજય મહારાજ લઈને આવ્યા. સંવત એક અઠલંતરે જાવળ શાહનો ઉદ્ધાર, ઉદ્ધરજો મુજ સાહિબા. જાવળ શાહે એ ભક્તિનું નાનકડું કૃત્ય કર્યું અને પછી પ્રભુને કહ્યું કે પ્રભુ, આ એક નાનકડું કૃત્ય તારા ચરણોમાં હું મૂકું છું એટલા માટે કે તું મારો ઉદ્ધાર કરશે. મેં તારા તીર્થનો ઉદ્ધાર નથી કર્યો, તું મારો ઉદ્ધાર કરશે. એટલે તીર્થ દ્વારા ઉદ્ધાર. કેટલી મજાની પરંપરા આપણને મળી છે. એટલે ભક્તિ અને મૈત્રી બેઉ આપણને ગોળ થૂથીમાંથી મળ્યા છે. ભક્તિની તાકાત પણ અદ્ભુત છે. ભક્તિની તાકાત એ છે કે તમે ક્યારે પણ દુઃખી હો નહીં, ક્યારે પણ અમારી જેમ તમે પણ એવર ફ્રેશ અને એવર ગ્રીન હો. ભક્તિ પ્રભુ પર બધું છોડી દેવાનું છે. જ્ઞાની ભગવંતે ધ્યાનમાં જે રીતે જોયું હોય એ પ્રમાણે બન્યા કરે. મૈણા સુંદરી ચોરીમાં બેઠેલા શ્રીપાળનો હાથ પકડીને એ વખતે શ્રીપાળજીની કાયા કોઢ રોગથી દૂષિત, એટલી દુર્ગંધ એ કાયામાંથી નીકળતી, એક સેકન્ડ એની સાથે બેસી ન શકાય. એ વ્યક્તિને પૂરું જીવન સમર્પિત કરવાનું છે. આવી ઘટના વખતે પણ મૈણા સુંદરી પીડિત નથી. રાસકારે મૈણાના મુખ ઉપર અને મૈણાના હૃદય પર કેમેરા ફેરવી મજાના સ્નેપ્સ લીધા. મૈણા મુખ નવી પાલટે રે અંશન આણે ખેદ. એક ઘટના ઘટી રહી છે. કેવી ઘટના? કેટલી પ્રતિકૂળ ઘટના. અને એ ઘટનાના સમયે મૈણાના મુખની એક રેખા પલટાતી નથી. મૈણાના હૃદયમાં સેજ પણ વિષાદ આવતો નથી. કેમ? જ્ઞાની એ દીઠું હોવે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય કે બન્યા કરે. હું ઘણી વાર કહું, એક ઘટના તમારા જીવનમાં ઘટી ગઈ, તમને એનો ખ્યાલ નહોતો, પણ અનંત કેવલ જ્ઞાનીઓને એ ઘટનાનો ખ્યાલ હતો કે નહીં? હતો. હવે એ ઘટના ઘટી ગઈ, તમે એ ઘટનાનો અસ્વીકાર કરો, એ ઘટનાને ફેસ કરો, તો શું કર્યું? તમે એ ઘટનાનો અસ્વીકાર નહીં કર્યો, અનંત કેવળ જ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર કર્યો. આ ભક્તિની ધારા જેને મળી હોય એ ક્યારે દુઃખી હોય? જે વખતે જે ઘટના ઘટી રહી છે એનો સ્વીકાર કરી લો, આગળ ચાલો. ક્રમબદ્ધ પર્યાય, સાક્ષી ભાવ. તો મૈત્રી ભાવ દ્વારા, હૃદયની કોમળતા દ્વારા હૃદયને ભરી દેવું છે. મને તો એમ લાગે
એ સાધના બહુ નાનકડી છે. ધારો કે પ્રભુથી હૃદય ભરી દેવું છે આપણે, બરોબર? પ્રભુથી ભરીએ એટલે મૈત્રી ભાવ આવી જ જાય, કારણ કે પ્રભુએ દરેક આત્માઓને એક સરખી રીતે ચાહ્યા છે. કાનમાં ખીલા ઠોકનાર ઉપર પણ આપણા પ્રભુનો પ્રેમ હતો. કેવો પ્રેમ તમને ખબર છે? હેમચંદ્રાચાર્ય સગલાર હાથમાં લખ્યું, કૃપા પરાધેપી જને કૃપા મંથર હતા. એ અનાળી માણસ મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠોકે અને પ્રભુની આંખમાં આંસુ આવે. મારા પ્રભુની આંખમાં આંસુ હોય? હા, આંસુ આવ્યા. કેમ? પ્રભુને વિચાર થયો કે આ માણસ મારો મિત્ર છે, મારો ઉપકારી છે, મારા કર્મોને ખેરવી રહ્યો છે, પણ એ માણસ અત્યારે ખરાબ વિચારો કરી રહ્યો છે, ક્રોધના ભયંકર વિચારોમાં એ છે. એના કારણે શું એને દુર્ગતિમાં જવું પડશે? આપણા ભગવાને કાનમાં ખીલા ઠાકનાર ઉપર પ્રેમ વરસાવ્યો છે. હું તમારા માટે એટલી અપેક્ષા રાખું, તમે કહી દો સાહેબ કાનમાં કોઈ ખીલા ઠોકે તો સહન ન થાય, और कि जोशથી તમાર ઠોકી દે ગાલ પર તો બી હું સહન ન કરું, વાંધો નહીં. કોઈ 5-10 કડવા શબ્દો તમને સંભળાવે તો તકલીફ પડે કઈ? હું ઘણી વાર પૂછું, કોઈએ પીઠ પર ધોકો માર્યો તો પીઠ સૂજી જાય, ગાલ પર જોરથી ધોલ ઠોકી તો ગાલ સૂજી જાય, પણ 5-10 શબ્દો કડવા કયા તો શું થાય? કાનમાં સોજો આવે. ક્યાં તકલીફ થાય? તો લોકો મને કે સાહેબ કાનમાં નહીં મનમાં સોચો. મને કીધું, પણ આપણે હુંને રિપ્લેસ કરી નાખીએ તો કોને કહ્યું? આને કહ્યું, મને ક્યાં કહ્યું છે? તમે નીકળી જાઓ. તો આપણા પ્રભુએ બધાને ચાહ્યા છે. એ પ્રભુથી હૃદયને ભરી લઈએ તો મૈત્રી ભાવથી હૃદય ભરાઈ જાય, સાક્ષી ભાવથી હૃદય ભરાઈ જાય, વિતરાગ દશાથી હૃદય ભરાઈ જાય. આમ જો તો કેટલું નાનકડું કામ, તમારું હૃદય કેટલું, વિજ્ઞાનમાં આપણે બધા ભણેલા છીએ, બંધ મુઠ્ઠીના આકારનું હૃદય છે. એટલા નાનકડા હૃદયને પ્રભુથી ભરી દેવું અઘરું કામ છે. વિચાર તો આવે ને આજે આમ. અને એની સામે એક પ્રશ્ન કરું, અગણિત જન્મોમાં તમે તમારું હૃદય રાગ અને દ્વેષથી જ ભરેલું, અહંકારથી જ ભરેલું, હવે એનો અનુભવ તમારી પાસે છે. અત્યાર સુધી તમારું હૃદય શેનાથી ભરાયેલું છે? અહંકારથી. હું એટલે આમ. ઈ તમારો હું સુખ આપે કે દુઃખ આપે? અને એને બદલે પ્રભુ હૃદયમાં આવી જાય તો સુખ જ સુખ. અમને ક્યારેક પૂછો ને તો પણ તમને આ વિચાર આવે કે સાહેબ તમે આટલા બધા મજામાં છો એ તો દેખાય છે, પણ આટલા બધા મજામાં કેમ છો? જવાબ એક જ હશે કોઈ પણ મહાત્માનો, કે પ્રભુથી હૃદય ભરાઈ ગયું છે.
એ પ્રભુ સિવાય કઈ હૃદયમાં રહ્યું નથી. પૂરું મન, પૂરું ચિત્ત, પૂરું હૃદય, પૂરું અસ્તિત્વ પ્રભુથી ભરાઈ ગયું છે, માટે મજા છે. હવે આવું કેટલાય મહાપુરુષો તમને કહે તો તમને વિચાર તો આવે ને, વિચાર આવે ને તમારી પાસે આવી જજો. તમારા હૃદયને પ્રભુથી કેમ ભરી દેવું એની ટેકનિક અમારી પાસે ઘણી બધી છે. હવે તૈયાર તો કેટલી ઇઝીએસ્ટ પ્રોસેસ છે. મનને પ્રભુથી ભરી દો, મૈત્રી ભાવ પૂરેપૂરો આવી ગયો અંદર. આ સવારે આપણે જોતા હતા કે મૈત્રી ભાવની ધારાને તોડે છે કોણ? વિલન કોણ છે? વિલન બે હતા, જડ પ્રત્યેનો રાગ, શરીર પ્રત્યેનો રાગ, અને ત્રીજું કારણ લઈએ તો હું પ્રત્યેનો રાગ. એક પદાર્થ પર રાગ છે કે પદાર્થની કોઈ તોડફોડ કરે, એની કોઈ ચોરી કરી લે, તમને એ વ્યક્તિ ઉપર દ્વેષ આવે છે. ગળામાંથી સોનાની ચેઇન તોડીને પેલો નીકળી ગયો આગળ, તમને એ વ્યક્તિ ઉપર ગુસ્સો આવે છે. તમે એને ઓળખતા પણ નથી, પણ એ ચેતના ઉપર દ્વેષ કેમ છળકારો? સોનાની ચેન પરના રાગને કારણે. જરૂર તમે સંસારમાં છો, સંસારમાં પદાર્થો તમારે જોઈશે જ, સંપત્તિ તમારે જોઈશે. કેટલી એ નક્કી જ કરવું છે. અને જેટલી સંપત્તિ જોઈએ એ પણ આવી જાય. પુણ્યના ઉદય શાસ્ત્રો શું કહે છે? સંપત્તિ રાખવાની ના નથી. તમારું ઘર સારું હોય એમાં રહો, એની ના નથી, પણ એના પ્રત્યે વધુ પડતો રાગ ન જો. હમણાં એક ઘટના તો આપણા યુગના મહાન પ્રભાવક અને જેમને હું શાસન પ્રભાવિત કહું છું એવા પૂજ્યપાદ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ બહુ જ આગ્રહથી એક ભક્તને ત્યાં પગલા કરવા માટે ગયા. સાહેબજી ત્યાં પહોંચ્યા, ઘર દેરાસર હતું, દર્શન કર્યું, મંગલાચરણ ફરમાવ્યું, વ્યાખ્યાન આપ્યું, લોકો વિખેરાયા. પછી એ ઘરનો માલિક, બંગલાનો માલિક સાહેબ જોડે એકલો બેઠે. એક વાત તમને પૂછું, સદગુરુના પગલા ઘરે શા માટે કરાવો? બહુ મજાની વાત છે. તમારી સાધના ઉચકાય એના માટે. તમારા મનમાં એક જ અવધારણા હોય કે આ જન્મ માત્ર ને માત્ર પ્રભુએ કહેલી સાધના માટે મળેલો છે, અને સદગુરુ મારે આંગણે પગલા કરે અને એ સદગુરુની ઉર્જા મારા ઘરમાં પથરાઈ જાય તો એના કારણે અમારી સાધના એકદમ ઉચકાઈ જાય. વચ્ચે એક ઘટના યાદ આવી. પૂજ્યપાદ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબ અમદાવાદ પધારેલા. સાહેબજી સંસારી પડે અમદાવાદના, એમાં પણ કાળુ સિંહની પોળના. એ પોળ વાળાએ વિનંતી કરી પોતાના ઉપાશ્રયમાં સાહેબજીને થોડા દિવસ માટે પધરાવ્યા. એ જ પોળમાં એક ભાઈને
ચુસ્ત આરાધક. ઠામ ચોવિયાર એકાશળા ચાલે. ગમે એવો ઉનાળો હોય, અમદાવાદની 50 ડિગ્રી હોય ગરમીની, અને છતાં ઠામ ચોવિયાર એકાશળા. અડધો કલાકમાં એકાશળું પૂરું. 3 જ દ્રવ્ય વાપરવાના: રોટલી, મગની દાળ ને મમરા. પાણી પી ઊભા થઈ જવાનું. આવતીકાલે 11:30-12 વાગે ફરી એકાશો કરવા બેસે ત્યારે પાણી પણ પીવાનું, પાણી પણ વચ્ચે પીવાનું રહે. ઠામ ચોવિયાર એકાશો. ઈ શ્રાવકે ગુરુદેવને વિનંતી કરી, સાહેબ મારે ત્યાં પધારો. સાહેબજી ઓળખતા હતા, મહાન આરાધક આત્મા છે. સાહેબજી ત્યાં પગલા કર્યા. પેલા ભાઈના શ્રાવિકાજી સાહેબજીને ઓળખે, ઓળના જ, નાનપણમાં સાથે ઉછરેલા હોય, કે સાહેબજી આમને જરા સમજાવો ને. ઠામ ચોવિયાર એકાશો અને 3 દ્રવ્યો. શરીરને ચલાવવું છે કે નથી ચલાવવું એમને? આ શરીર દ્વારા આખરે આરાધના થવાની છે. એ ભાઈ શું કે છે, તું બેસ હમણાં. જીર શાસનના એક મહાન આચાર્ય આપણે આગળ પધાર્યા છે, અને આવા ગુરુદેવ પધારે ત્યારે ત્યાગની વાત થાય, તું વધારવાની વાત કરે છે. ગુરુદેવ આપ મારે આગળ પગલા કર્યા, બહુ સરસ. આજે મમરાનો ત્યાગ કરું છું, હવેથી 2 દ્રવ્યનું એકાશનું કરીશ. સદગુરુના આગળ પગલા થાય, તમારી સાધના ઉચકાઈ જાય. પેલા ભાઈ જે હતા એ ભક્ત હતા, પણ ઊંડું કઈ સમજતા નહીં. સાહેબ પ્રત્યે ખાલી ભક્તિ. જાણે કે સાહેબ જોયો મારો બંગલો, ફર્સ્ટ ક્લાસ છે ને. ત્યાંથી આગળ વધ્યો. સાહેબ ફર્નિચર જોયું, પ્યોર સીસમ, ઊંચામાં ઊંચી જાતનું. અહીંયા ઓરિસ્સાના કારીગરોને જાતે બેસાડી કામકાજ કરાયેલું છે. સાહેબ જે કાર્વિંગ તો જુઓ, કોતરકામ. એક ખુરશીમાં 5-5 કારીગરોનો મહિનો લાગે. સાહેબજીની વાત કરે. સાહેબજી હસવા લાગ્યા, પછી ઊભા થયા. ઊભા થઈને ખુરશીને જોવા લાગ્યા. પેલો ખુશ થઈ ગયો, વાહ સાહેબજીને કોતરકામ ગમી ગયું લાગે. સાહેબજી બરોબર છે ને કોતરકામ? સાહેબજી કે હું તો એ જોઉં છું કે તું મરીને કીડા તરીકે કદાચ ઉત્પન્ન થાય તો આમાં ક્યાં ઉત્પન્ન થવાનું. અને પછી કહ્યું, હરામખોર, સંસારમાં તું છે, તારે બંગલો હોય, ફર્નિચર હોય, પણ એના પ્રત્યેનો આટલો બધો રાગ. આ રાગ તારે કેટલા કર્મબંધમાં લઈ જશે, અને આ કર્મમાંથી તું ક્યારે છૂટીશ? સંસારમાં રહેવું પડે એ જુદી ઘટના છે, પણ આટલો બધો રાગ શ્રાવકને હોય તો જળ પ્રત્યેનો રાગ ઓછો થાય, શરીર પ્રત્યેનો રાગ અને હું પ્રત્યેનો રાગ ઓછો થાય, એટલે મૈત્રી ભાવની ધારા અખંડ ચાલે. સંત વિનોબાજી એક ગામમાં ગયેલા. બુધાની યાત્રા એમની ચાલતી હતી, એમાં એક ગામમાં ગયેલા. ત્યાં એક આશ્રમ હતો. આશ્રમવાળાએ વિનોબાજીનો સત્કાર કર્યો. આશ્રમમાં વિનોબાજી રોકાયા. એ ગામની અંદર એક બહુ જ પ્રતિષ્ઠિત હિન્દુ મંદિર હતું. હજારો લોકો રોજ બહારથી દર્શન માટે આવતા.
પણ ગામના હરિજનોને એ મંદિરમાં પ્રવેશ મળતો નહોતો. આ આશ્રમ વાળાએ નક્કી કર્યું કે આપણે હરિજનોનો મંદિર પ્રવેશ કરાવો. એ ડેટ આગલા દિવસે જ હતી અને વિનુબાજી એના આગલા દિવસે આવી ગયા છે. આશ્રમના સત્તાવાળાઓએ વિનુબાજીને વિનંતી કરી કે આવતીકાલે હરિજનોને મંદિરમાં દર્શન માટે લઈ જવાના છે. આપ કાલે અહીંયા રોકાઈ જાઓ. આપના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાય. વિનુબાજી ખરેખર સંત હતા. એમણે કહ્યું કે હરિજનો પ્રભુનું દર્શન કરે એનો કોઈ વાંધો નથી, પણ કોઈનો વિરોધ નથી ને. લોકોનો વિરોધ હોય તો એવું કાર્ય હું ક્યારે કરતો નથી. ગમે ત્યાં ભગવાન જ છે, બીજા ભગવાનના દર્શન કરી. આશ્રમ વાળાએ શું કર્યું? એક કાગળ બતાવ્યો. મંદિર ટ્રસ્ટનો જ હતો કાગળ, લેટર હેડ. એમાં લખેલું કે તમે હરિજનોને લઈને મંદિરમાં આવો, અમારી અનુમતિ છે. 5 ટ્રસ્ટીઓની સહી પણ હતી નીચે. કાગળ બતાવ્યો. વિનુબાજી આશ્વસ્ત થઈ ગયા કે ટ્રસ્ટીઓની હા છે તો હવે કોઈ વાંધો નથી. ખરેખર વાત એવી હતી કે ટ્રસ્ટીઓ 11 હતા. 5ની સહી વાળો કાગળ હતો. 6 ટ્રસ્ટીઓ વિરુદ્ધમાં હતા. બીજી સવારે વિનુબાજીની આગેવાનીમાં સરઘસ નીકળ્યું. સેંકડો હરિજનો. જે 6 ટ્રસ્ટીઓને આ વાત મંજૂર નહોતી એમણે ગુંડાઓ રાખેલા કે જ્યાં સરઘસ મંદિર પાસે આવે તૂટી પડવાનું, પણ એક પણ હરિજન મંદિરમાં જવું જોઈએ નહીં. જ્યાં એ બધા મંદિરની નજીક આવ્યા, ગુંડાઓ તૂટી પડ્યા. પહેલી જ લાકડી વિનુબાજીને વાગી માથા ઉપર. લોહીની ધારા વહેવા લાગી. વિનુબાજીનું શરીર સુગલગડી. ત્યારે ત્યાં બેભાન થઈ ગયા. તરત જ સ્ટ્રેચરમાં એમને સુવાડીને આશ્રમમાં લઈ જવામાં આવ્યા. સરઘસ આખું તિતર વિતર થઈ ગયું. વિનુબાજીને આશ્રમમાં લાવ્યા. પાટાપિંડી થઈ. ભાનમાં આવ્યા ત્યારે વિનુબાજીએ કહ્યું કે હું તો પ્રભુના દર્શન માટે જતો હતો. પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. ગુંડાની લાકડી પડી. એ વખતે પણ જે સમભાવ રહ્યો, જે મૈત્રી ભાવ રહ્યો. વિનુબાજી કહે છે પ્રભુના દર્શન માટે જતો હતો. પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. તો એક મૈત્રી ભાવ આપણી ભીતર આવી જાય, તમારું ચિત્ત નિર્મળ બની જાય. અને પછી આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકો ઉપમમ. તમારું ચિત્ત નિર્મળ બની ગયું એટલે પ્રભુની આજ્ઞાના આરાધક તમે થઈ ગયા. આમ જુઓ ને, કેટલું મજાનો શોર્ટકટ છે. શોર્ટકટ કહું, શોર્ટેસ્ટ કટ કહું. પ્રભુની આજ્ઞા 45 આગમ ગ્રંથોમાં ફેલાયેલી છે. શ્રાવકોને માટે પણ ઘણી બધી આજ્ઞા, સાધુઓને માટે પણ ઘણી બધી આજ્ઞા. પણ યોગસાર ગ્રંથના રચયિતા મહાપુરુષે કેવી કૃપા કરી કે એક નિર્મળ ચિત્તની અંદર પ્રભુની આજ્ઞાનો સંપૂર્ણતયા એમણે સમાવેશ કરી દીધો. તો 6 સેશનમાં આપણે એક જ વાત ઘોટી છે કે ચિત્તને નિર્મળ બનાવવું છે.
બીજાના દોષોને ક્યારે પણ જોવા નથી. મૈત્રીભાવ ખંડિત થાય છે એનું એક કારણ આ પણ છે. આપણને એવું લાગે ને કે પેલામાં દોષ છે ને હું જોઉં છું. આમાં પણ છે ને તમારા મનનું તમારી જોડે ચીટિંગ છે. એનામાં દોષ છે માટે તમને દેખાય છે એમ નહીં. તમારી દોષ દૃષ્ટિ છે માટે તમને દોષ દેખાય છે. હવે એક બીજી વાત કરું. રોગ અને રોગી. કેન્સર કોઈને થયું છે. કેન્સર ખરાબ કે કેન્સર જેને થયું છે વ્યક્તિ ખરાબ? ખરાબ કોણ બેમાંથી? કેન્સર ખરાબ ને? કેન્સર થયું છે વ્યક્તિ તો હમદર્દીને પાત્ર છે. તો દોષ એ રોગ છે અને દોષ જેનામાં છે એ રોગી છે. આપણા મનનું ચીટિંગ એ છે કે અહીંયા આપણે ઊંધી ગંગા વેવડાવીએ છીએ. અહીંયા આપણને દોષ ખરાબ લાગતો નથી, દોષી વ્યક્તિ ખરાબ લાગે. બોલો શું ખરાબ લાગે? પેલો માણસ, હવે એની વાત છોડો ને યાર, કે અહંકારનું પૂતળું છે. પણ તારામાં છે એનું શું અહંકાર? તો તમે ઊંધી ગંગા વહેવડાવી. પેલામાં શું હતું? રોગ ખરાબ, રોગી ખરાબ નહીં. અહીંયા તમે શું કહો છો? અહંકાર જે છે ખરાબ એમ નહીં. પેલામાં અહંકાર છે ને એ અહંકારી માણસ ખરાબ છે. પણ એ ખરાબ બન્યો કેમ? અહંકારને કારણે. ખરેખર તો કાઢવાનો અહંકાર ને છે ને. રોગને કાઢો તો રોગી ક્યાં રહેવાનો? એ નિરોગી વ્યક્તિ થઈ જવાનો. કેન્સર ટ્રીટ થઈ ગયું, ફર્સ્ટ સ્ટેજમાં હતું, કીમો લીધા અને ગયું કેન્સર, તો રોગી રહ્યો? હવે રોગ ગયો તો રોગી ક્યાં રહ્યો? એ નિરોગી થઈ ગયો. તો અહીંયા રોગને કાઢવો છે કે રોગીને કાઢવો છે? તમારે શું કરવું? અહંકારનો રોગ, એ રોગ તમારામાં છે, એને કાઢવો છે. પણ તમને અહીંયા બીજો અહંકારી છે એ ખરાબ લાગે છે, બીજો ક્રોધી છે એ ખરાબ લાગે છે. તમે તો એટલા પ્રબુદ્ધ, તમારામાં ગુસ્સો હોય ને, તમે શું કહો? સાહેબ થોડો તો ગુસ્સો જોઈએ જ પાછો. ન હોય ને બધા ચડી બેસો ઉપર. બીજી એક વાત કરું. કોઈ સાધક છે, ધારો કોઈ મહાપુરુષ છે, આદરણીય છે, કર્મ સંયોગે એમનામાં ક્રોધ કે એવું કંઈક છે. તમે એમનામાં ક્રોધ જોયો, જોઈને તમે શું કરવાના? આટલો મોટો મહાપુરુષ, એમનામાં ક્રોધ છે, તો આપણામાં હોય તો વાંધો શું? આ બીજાનો દોષ જોઈને પ્રોફિટમાં આવે કે લોસમાં આવે? દોષ જોવાથી આપણને શું મળે? તમે એવી કઈ પ્રવૃત્તિ કરો ખરા જેમાં તમને સહેજ પણ પ્રોફિટ ન થતો? દોષો જોવાથી શું થાય? પણ દોષ જોવા જ છે ને, તો પણ છોટ આપો. તમારામાં દોષો છે જોઈ લો. બાર સુધી લાંબા ક્યાં થાવ છો? પણ દોષો જ જોવા છે ને, જોઈ લો. અંદર રાગ છે, અંદર દ્વેષ અંદર છે,
અહંકાર અંદર છે, બધું અંદર પડેલું છે. જોઈ લો અંદર. અત્યાર સુધી બીજાના દોષો જ આપણે જોયા કર્યા છે. હવે બીજાના ગુણ જોવાના છે. દરેક આત્મામાં ગુણ છે. અને શ્રીફાળ જેને યાદ રાખવાના કે ધવલ શેઠ મારા ઉપકારી છે. બૌદ્ધ પરંપરામાં આવી જ એક મજાની ઘટના આવે છે. બોધિસત્વ એક જન્મમાં પાડાના અવતારે છે. શરીર પાડાનું છે પણ જ્ઞાન છે. તો એ પાડો એક શેઠને ત્યાં છે. ત્યાં પાણી દૂરથી લાવવાનું છે. પાડા ઉપર પખાલ મૂકે એમાં પાણી લાવે. સવાર સાંજ પાણી લાવવાનું. બાકીના સમય પાડો ઘરના આંગણામાં એક ઝાડ સાથે બંધાઈને પડેલો હોય. ઘાસ વગેરે ખાધા કરે. જે ઝાડ નીચે પાડો રહેતો એ ઝાડ ઉપર એક કાગડો રહેતો. કાગડો તો અળવિત્રો હોય જ. ક્યારેક પીઠ ઉપર બેસે પાડાની, ચાંચ મારે. ક્યારેક ઠેઠ આંખ સુધી પહોંચી જાય ત્યાં ચાંચ મારે. પણ પાડો કોઈ પ્રતિક્રિયા ન કરે. અંગ્રેજીમાં બે શબ્દો છે, એક્શનની સામે રિએક્શન. આપણે ત્યાં બે શબ્દો છે, એક્શન સામે નોન એક્શન. તમારી દુનિયાની ભાષામાં બે શબ્દો, એક્શન સામે રિએક્શન. કોઈ એક કંઈક કહ્યું, ઈંટનો જવાબ પથ્થરથી. એક્શન આવ્યું નથી, રિએક્શન થયું નથી. પ્રભુની સાધનાનો સિદ્ધાંત આ છે, એક્શન સામે નોન એક્શન. કહ્યું તો કહ્યું એને, બસ વાત પૂરી થઈ ગઈ. મારે પ્રતિભાવ આપવો કે ના આપવો એ મારી સ્વતંત્રતાની વાત છે. તો એ પાડો નોન એક્શનની મુદ્રામાં હતો. ક્યારેય એક્શનનું રિએક્શન નહીં. એ ઝાડ ઉપર એક વેંતર દેવ રહેતો હતો. એ વેંતર દેવે પાડાને એની ભાષામાં કહ્યું કે આ કાગડો આટલું તને હેરાન કરે છે, જરા એને ખો ભૂલવી લે ને. નીચે બેઠેલો હોય દાણા ચડવા માટે, એક પાટો એવું ઠોક ને કે કાગડો ખો ભૂલી જાય. પછી એ વખતે પાડો વ્યંતર દેવને કહે છે, કાગડાને મારાથી પાટો કેમ ભરાય? એ તો મારો ઉપકારી છે. કાગડો મારો ઉપકારી છે. કાગડો તારો ઉપકારી? તો કે હા. કઈ રીતે? તો કે મારે સમત્વના પાઠો શીખવાના છે. બોધિસત્વમાંથી બુદ્ધ તરીકે મારે જવાનું છે. અને ક્ષમતાવતાર, કરુણાવતાર, પ્રેમાવતાર મારે બનવાનું છે. તો મારી ક્ષમતા જે છે એ કેટલી છે એની પરીક્ષા કાગડો કરે છે. તો એ તો પરીક્ષક મારો ગુરુ છે. ગુરુને કે પાટું ભરાય કરે. તો આપણે આ રીતે નિર્મળ ચિત્ત બનાવવા માટે ઘણા બધા આયામો જોયા. સાધનાની ત્રિપદી પણ આપી, આંતરનિરીક્ષણ, સંકલ્પો અને જાગૃતિ. અનેક માર્ગો આપવાનું કારણ એક જ હતું કે કોઈ પણ માર્ગે પણ તમે ચાલો, પણ તમે ચાલવાના જ છો. ક્યારે? તમારા મનમાં એક ઝંખનાનું બીજ રોપાઈ ગયું હશે. 6 સેશનમાં મારે એક જ રિઝલ્ટ મેળવવું છે કે તમારા મનમાં એક ઝંખનાનું બીજ વવાય કે જો પ્રભુની આજ્ઞા એટલે નિર્મળ ચિત્ત છે, તો આ જન્મ પ્રભુની આજ્ઞાના પાલન માટે છે. મારે મારા ચિત્તને નિર્મળ બનાવવું છે. આટલું જ તમારા મનની અંદર સ્પષ્ટ થઈ જાય. તમારા મનમાં એક તીવ્ર ઝંખના આટલી થઈ જાય એટલે મારું કામ પૂરું થયું, તમારું કામ પછી શરૂ થઈ જાય.
આ જે પ્રેક્ટિકલ સાધના તમને શીખવી એ પણ કરજો. 10-15 મિનિટ રોજ આપવી કોઈ અઘરી બાબત નથી. ધીરે 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 મનને શાંત કરવાની આખી પ્રક્રિયા છે. પહેલા આપણે શ્વાસને લયબદ્ધ કરીએ છીએ. શ્વાસને અને વિચારોને સંબંધ છે. શ્વાસને અને મનને સંબંધ છે. શ્વાસ સ્થિર થાય એટલે વિચારોની ગતિ સ્થિર થાય. પછી ભાષ્ય જાપ કરી માનસ જાપની અંદર એકદમ આપણે એકાગ્ર બનીએ. એ એકાગ્રતા આપણી તિથ્થય રામે પશ્યંતુ પદમાં છે, ચોથા ચરણમાં. એ જ એકાગ્રતાને આપણી અંદર જે સમભાવ છે એના અનુભવમાં મૂકી દઈએ. અને આ રીતે એક સમભાવનો અનુભવ, તમારી ભીતરની શાંતિનો અનુભવ તમને સવારના પોરમાં રોજ થઈ જાય તો તમારો આખો દિવસ મજાનો થઈ શકે. પછી પણ સમય મળે ત્યારે 10-15 મિનિટ આ રીતે તમે શાંત ચિત્તની, નિર્મલ ચિત્તની સાધના કરી શકો. તો આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ. છેલ્લું પ્રેક્ટિકલ